તમે છે ને રોજની તમારી રામાયણ થઈ ગઈ છે. તમને કીધું છે કે બધી વાતના હિસાબ રાખો, પણ તમારી પાસે કોઈ વસ્તુનો હિસાબ નથી હોતો. આપણે હિસાબ કોને બતાવવાનો છે? લે, બતાવવાનો ના હોય એટલે લખવાનો પણ નહીં. આ કોણે કહ્યું? હવે 2-5 હજાર રૂપિયાનો ખર્ચા કરીને આવ્યા ત્યાં આમાં હું લખવાનું હોવાનું? લો બોલો, 2-5 હજાર રૂપિયા? 2-5 હજાર નથી વપરાયા, પૂરા 50,000 રૂપિયાનો ખર્ચો થયો છે. પણ એ તો ટિકિટ ભાડાના એ તો બધી ખબર જ હોય. પરચુરણ વાપર્યા તો 5,000 કે 10,000 વાપર્યા હોય. એમાં હિસાબ રાખીને તારે બતાવો કોને? લો બોલો, કેટલું ઇઝીલી કહી દીધું કે 5,000 કે 10,000. 5-10 હજાર રૂપિયા એમને નથી આવતા, આ સવારથી સાંજ સુધી પરસેવા પાડે ને ત્યારે આવે છે. એ હારું, ઓલો મારો ટુવાલ અટવાનો તો મળ્યો કે નહીં? હા, એ તમારો ફેવરેટ ટુવાલ છે ને, એ ધોવાઈ નાખી દીધો. અટવાનો તો આ છેલ્લા અઠવાડિયાથી બંધાણા છો. અરે અટવાનો તો મેં તને કીધું તું લઈ લેજે, તો લેવો જોઈએ ને. હા, જય શ્રી કૃષ્ણ. વેવાય, બેસો. હા, તમે તો જાત્રાએથી ગયા તે દિવસના દેખાણા જ નહીં, સીધા આજે દેખાણા. થોડુંક કામ હતું ને એટલે પછી તો ત્યાંથી આવ્યા એટલે કામ તો હોય જ આપણે. હા, હોય જ ને. અમે જોવો ને આખો દિવસ નવરા નથી પડતા, ઘરમાં કામ ને કામ. આ ઘર અઠવાડિયું બંધ રહે ને એટલે બીજા પાસે અઠવાડિયું નાખી દેવાનું અંદર. હા, વેવાણ, આ આપણે માતાજીએ દર્શન કરવા ગયા ત્યારે મેં 5,000 તમારી પાસે ઉછીના લીધા હતા, એ આપવા આવી છું. હા, 5,000 ને? બસ, સરસ. આ ગણી લઉં હું જરા. ગણીને પછી લખી નાખજે હિસાબમાં. આ તે લખી સાહેબ. ભાઈ, કામ ધંધો તો બરાબર ચાલે છે ને? હા, બરાબર ચાલે છે. લમણા જીક ચાલે છે, હિસાબ લખતા નથી. એ તો ધીમે ધીમે બધે એવું ચાલતું હોય, બે માણા હોય એટલે થોડી માથાકૂટ તો હાલતી જ હોય. રાધાબેન, આમાં એક નોટ ઓછી છે, પૂરા 5,000 નથી. તમારી કઈક ભૂલ થતી લાગે છે વેવાણ. મને લાગે છે કે તમને નોટ ગણતા નથી આવડતું અને 50 ની ઓછી છે કે 200 ની નોટ ઓછી છે? એ 50 ની ને 200 ની એમ કઈ હું એમ નથી ગણવા બેઠી. મેં તો 5,000 ગણ્યા તો એની અંદર એક નોટ ઓછી દેખાય છે, એટલે કે તમે આ પૂરા 5,000 અમને નથી આપ્યા. અને તમે શું કીધું કે મને ગણતા નથી આવડતું, એટલે તમે તમારી જાતને હોશિયાર સમજો છો અને અમે ડફોડ. તો પણ કે ને 50 ની ઘટે છે કે 200 ની પૂછે તો છે તો ને. હવે તમે વચ્ચે ના તમારો ચમચો હલાવો ને. તમને ના પાડી છે કે હું બોલતી હોઉં ને ત્યારે તમારે નહીં બોલવાનું, પણ ના, તમારે તમારો જીભડો કાઢવો જ હોય. પોતાનું પડપડિયું બંધ જ નથી કરવું. બસ હવે શાંતિ રાખો. આ ઘરમાં મહેમાન આવ્યા છે એને દેખાતું તમને? હા, પણ મહેમાન પૂછ્યાનો જવાબ તો આપ. 50 ની ઘટે છે કે 200 ની, એ તો કે. લો ગણી લેજો એટલે ખબર પડે. મને પૈસા આપ્યા. લાવો. ભૂલથી આપણે એમાં એવું છે ને કે મેં 4 થી 5 વખત ગણ્યા છે એટલે 5,000 પૂરા જ છે. અને કહેતા હોય તો હજી એક વખત ગણી આપું, કદાચ તમારી ગણતરીમાં ભૂલ પડી હોય. વેવાણ, મારી ગણતરીમાં ભૂલ ના પડે. હું તો હિસાબ કિતાબમાં એકદમ પાક્કી છું. એક રૂપિયાનો હિસાબ રાખો. ઉભા બોલો. હવે વેવાણ પોતે ગણશે એટલે એક નોટ વધી જશે. એ તો હમણાં ખબર પડી જશે કોને ગણતા આવડે છે અને કોને નથી આવડતું. ભાઈ, પૂરા 5,000 છે પણ સમજવા તૈયાર જ નથી ને. મને ખબર હતી પૂરા જ હશે. અને પૂરા 5,000 હોય તો તમને શું એમ લાગે છે કે મેં ગણતરીમાં ભૂલ કરી? પણ ગણી લે ને, હમણાં ખબર પડે ને. અને હું શું કામ એને ઓછા પૈસા આપું? મારે પૈસા આપવાની ગણતરી ન હોય તો 2-3 દિવસ પછી આપો, પણ પૂરા 5,000 રૂપિયા મારા ગલ્લામાંથી હું કાઢીને લાવી છું. અને એક નોટ ઓછી હોય તો તમે કયો ને ભાઈ ઘટ્યા છે. તમે થોડા એમ કે 5 પૂરા છે. કેટલા થયા? કેટલા થયા વેવાણ? 5 પૂરા છે. ગણતા આવડી ગયું. બસ હવે આખે હસવાની જરૂર નથી. ભૂલ થાય પણ વેવાણ આવી રીતે આવી નાની નોટો કોણ આપે? અમે તમને 5,000 માં 500 ની નોટ આપી હતી ને આ તો તમે જયારે પેલી તમારી બચતમાંથી રૂપિયા આપ્યા હોય ને એવી રીતે 50 ને 200 ની નોટ આપી છે. હા વેવાણ, મારી બચતમાંથી જ આપ્યા છે. આ તો આપણે જ્યારે કટકી કરતા હોય ને શાકભાજીમાંથી
એ બધા ગલ્લામાં, તો ગલ્લામાંથી ગણીને તમને આપી. બરાબર છે. તો એ કોક નાના દુકાનદારને આપી ને મોટી નોટ લઈને આવાય ને. હવે આવી રીતે દીકરીના સાસરામાં 5000 આપતા તમને શરમ ન આવી? પૈસા તો પૈસા જ છે ને વેવાણ. કદાચ છૂટા હોય કે 500 ની નોટ હોય કે 2000 ની નોટ હોય, તમે આ કેવી વાત કરો છો? અને મેં તમારી પાસેથી 5000 લીધા હતા, 5000 તમને આપી દીધા. હવે નોટ ચાહે નાની હોય, મોટી હોય કે કદાચ ચિલ્લર હોય, લઈ લેવું પડે ને. હા તો માર્કેટમાં જા ને તો મોટી નોટો લઈ આવજે. તમે વચ્ચે ન બોલો ને. એમાં એવું છે ને વેવાણ, તમારી જેટલી ઓળખાણ અમારે નથી. અમે નાના માણસો છીએ. તમે જશો ને એટલે તમને છે ને 2000 ની 2 અને 500 ની 2 આપી દેશે. હા, નવી નોટ. જોયું? આ જોયું? વેવાણને એટલી અક્કલ નથી કે 2000 ની બંધ થઈ ગઈ છે. વેવાણ કોઈ દિવસ એક હારે 2000 ની નોટ ભાડી હોય તો ખબર એટલે જ. જ ખબર નથી ને, એટલે જ ખબર નથી. આ અમારે તો 500 ની નોટ જ માંડ માંડ છેલ્લી હા હા હા, એ તો આ તમારા આપવાથી જ ખબર પડી ગઈ કે તમે કેવી બચત કરો છો. મારી છોકરી ઘરે છે કે બહાર ગઈ છે? ના ના, છે ને તમારી દીકરી. ક્યાં હોવાની? અહીંયા ઘરમાં જ ગુડાણી છે. અને હા, એક ત્યારે તમને ખબર હોય તો બંગડી તમે ને મેં હારે લીધી હતી. એમાં મારી બંગડી તમારી પાસે આવી ગઈ, તમારી બંગડી મારી પાસે આવી ગઈ છે. ઈ ગાડીમાં છે, હમણાં આપું એક દિવસ. હા હા હા, આપી દેજો. મળી આવું જરાક. હા, મળી આવો મળી આવો. તમારી દીકરીને મળવા માટે અમે થોડી રોકી શકીએ. જાઓ જાઓ. 5000 હિસાબમાંથી કેન્સલ કરી નાખ. હા, કરી નાખીશું હો. એ તો લખી નાખશે. હિસાબ લખવામાં તો બહુ પાવરફુલ છે. બેટા જોયું? અને તમે શું દોડ્યા થતા વેવાણની આગળ? તમને ના પાડી છે ને કે તમારે તમારો જીબડો આ 32 રાતની વચ્ચે જ રાખવાનો. ગાડી ડાયને શિખામણ આપે. હિસાબમાં પૈસા ગણતા આવડતું નથી અને મને હિસાબ લખવાનું કહે છે. બસ આવે બસ આવે. તમારી બધી હોશિયારી તમારી પાસે રહેવા દો. અને વ્યવહારે વાત કેમ કરે ખબર પડે કઈ તને? એ બરાબર જ કરી છે. એમની હારે આ રીતે જ વાત થાય. તમારે મને સલાહ આપવાની જરૂર નથી કે એની હારે મારે કેમ વાત કરવી ને કેમ ન કરવી. બુદ્ધિ જ નથી કોની સાથે કેમ વાત કરવી. મન દુઃખ થતા વાર ન લાગે આમાં. આ તે છો ને થાય. મને શું ફરક પડે છે? બંદૂક થાય તો ભડ બોલતા આવડે, એનું પરિણામ હું આવે ખબર નથી પડતી કાંઈ. આવશે ને પરિણામ, ત્યારે જોયું જશે. હવે અત્યારે તમે તમારો જીભડો બંધ રાખો. વેવાણે કઈ બોલવાનું બંધ રાખો. નથી તારી સાથે તારા વાત કરવા નથી માંગતો. ચાલ હું જાઉં બહાર. જાવ ને. કોણે રોક્યા તમને? અરે મમ્મી, તમે આમ અચાનક? અચાનક તો નહીં, પણ આ તારા સાસુનું થોડુંક કામ હતું ને એટલે આવી હતી. સાસુનું કામ? હા, આપણે લોકો જ્યારે માતાજીએ દર્શન કરવા માટે ગયા હતા ને ત્યારે મેં એમની પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા હતા. બસ એ જ પૈસા ચૂકતે કરવા માટે આવી હતી. અને એ બાને સાથે સાથે તને પણ મળાય છે. હા, કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો સારી છે, પણ આ દિવસે ને દિવસે તું કેમ સુકાતી જાય છે? હા જુઓ ને મમ્મી, તમને એવું લાગે છે, બાકી મારામાં કાંઈ ફેર નથી પડ્યો. હા, એ વાત તો સાચી. તું એ તારા પપ્પાની જેમ મને બનાવવામાં પહેલો નંબર છો. મમ્મી, હવે તમે આવ્યા છો ને તો અહીંયા જમીને જજો. જમીને બીજી વાર આવું ત્યારે જમીને જાઉં તો? મમ્મી, આજનું રાખો ને, બીજી વાર પાછા જમજો. પાક્કું. તું કહે છે ને તો હવે આજે તારા હાથની રસોઈ જમીને જ જવી છે. આમ પણ કેટલા દિવસથી મેં તારા હાથનું જમી નથી. હા, અને હું શું કહેતી હતી, અમારા સાસુ જોડે વાત થઈ ગઈ? આપી દીધા તમે એમને પૈસા? હા, આપી દીધા એમને રૂપિયા. પણ બોલવામાં તો તારા સાસુ થોડા વધારે પડતા આખા છે ને? હા મમ્મી, પણ જુઓ ને, એમને છે ને કંઈ કહેવાય એમ છે જ ને. અને આ ઘરમાં કોઈનું ચાલવા પણ નથી દેતા. ધીમે ધીમે એને એવું થશે કે હું તને અહીંયા ચડાવું છું. પણ બેટા, અત્યારે એણે જે શબ્દ મને કીધા છે ને એનું તો ખરેખર મને ખોટું લાગ્યું છે. પણ આ તો હવે હું દીકરીની માં છું એટલે કંઈ બોલી ન શકું. એમાં એવું હતું કે તારા પપ્પા જ્યારે શાકભાજી માટે કે કોઈ પણ વસ્તુ માટે થોડા ઘણા રૂપિયા આપતા ને તો હું એમાંથી 200 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા બચાવીને રાખતી હતી. બસ એ જ પૈસા મેં એમને આપ્યા. તો મને એણે એવું કીધું કે અમે તો તમને 500-500ની નોટ આપી હતી, તમે આ તમારા બચતમાંથી લઈને આવ્યા છો અને કે એમાં પૈસા ઓછા છે. જો કે એક નોટ ચોંટી ગઈ હતી
એટલે મારાથી એ ન રહેવાનું. મેં કહી દીધું કે તમને રૂપિયા ગણતા નથી આવડતું, પણ મને એવું લાગે છે કે આ વાતનું તારા સાસુને ખોટું લાગ્યું છે. તો ખોટું ભલે ને લાગ્યું મમ્મી, એ પણ છે ને બોલવામાં કંઈ પાછા પડે ને એમ છે નહીં. અને તમે 500ની નોટ આપો કે 100ની આપો કે 50ની, તમે આપ્યા તો 5000 જ ને, તો પણ એને ઝઘડો કરવા માટે કંઈ ને કંઈ કારણ તો છે ને જોઈએ જ. એ વાત તો સાચી છે. મને એમ થાય છે બેટા કે હું તો થોડીક વાર અહીંયા આવું છું ને તો એ મારું માથું દુખવા માંડે છે. તો તું આને કઈ રીતે સહન કરે છે? પણ હા, થોડું ઘણું જતું કરી દેજે, ખોટી માથાકૂટ નહીં કરતી. હા, શું જતું કરી દે મમ્મી? અને બીજું કંઈ તમને નથી કહ્યું ને? સાચું કહેજો મને. મને કંઈ જ નથી કીધું. અને હા બેટા, મેં તને જે શિખામણ આપીને અહીંયા મોકલી છે ને એ શિખામણ કાયમ રાખજે. વડીલ છે, બોલી જાય, એટલે થોડું ઘણું જાતું કરી દેજે. હા મમ્મી, તમે મને કહો છો ને એટલે જ હું તમારી વાતનું માન રાખીને કંઈ બોલતી નથી. પણ સાચું કહું ને તમને તો મારાથી છે ને સહન નથી થતું. હવે મારા સાસુ કંઈ બોલશે ને એટલે હું સામું કહી જ દઈશ. અરે તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? કાલ સવારે તું એમની સામે બોલીશ ને બેટા તો થશે એવું કે લોકો વાત તો કરશે કે એની માં આવે છે એને ચડાવીને જાય છે. તને ગમશે મારી માટે કોઈ આવું બોલશે તો? એટલે જતું કરી દે છે. સારું ચલ, હવે મારે મોડું થાય છે, હું નીકળું. પણ મમ્મી જમીને જશો? હું અને તારા પપ્પા આવશું ને ત્યારે પાક્કું જમીને જશું. સારું, ધ્યાન રાખજે તારું. હા તમે પણ. હા, મારે આદિની વાત તો કરવી જ પડશે. હા, મારા સાસુ મારા મમ્મીને જેમ તેમ બોલી દે થોડું ચાલે? બા, રાધાબેન આવ્યા હતા તો ગયા? હા ગયા. પણ હું તને એમ કહું છું કે આ આટલી બધી વડચડ થઈ બે વચ્ચે અને રાધાબેન આટલું બધું બોલીને ગયા, બધું કંઈ સારું કહેવાય? સારું તો ન કહેવાય, પણ હવે ભૂલી ગયા હોય તો પછી આપણે એ વાતને લંબાવીનો કોઈ મતલબ નથી. ગુસ્સામાં હોય, બોલી ગયા હોય, પછી વધારે બોલીને મન દુઃખ કરવું એનો કોઈ મતલબ નહીં ને. હા, તો એ વાત એણે વિચારવાની હોય ને. બોલતા પહેલાં 5 વાર વિચાર કરાય કે નહીં, કે જે મોઢામાં આવે એમ બોલી ગયા, ખોટું ન લાગે? હવે એનો કંઈક મૂડ ખરાબ હોય ને બોલી ગયા હોય તો એનો મતલબ એવો થોડો કે આપણે સામે બોલી જવાનું. એ તને ન ખબર પડે. જ્યારે હામે બધા આવી જાય ને પછી પોતાના સ્વમાન માટે કોઈ પણ બોલે, એમાં કાંઈ ખોટું નથી કર્યું રીચાએ. પણ પછી મન ટૂંકા થઈ જાય ને પછી સંબંધોમાં મજા ન આવે. હા, એ તું સમજે છે, હું સમજુ છું, પણ મારી વાત સાંભળ. એ રાધાબેન એટલું બધું બોલવા માંડ્યા અને આપણી રીચા જો એક સમજુ થઈને આવ ચૂપ બેસત ને તો ઓલીને તો લાગુ ફાવત કે જો હું બધું બોલી શકું છું, હું એને દબાવી શકું છું, અને એમ એ વેવાણ હતી કે ગમે એમ બોલી જવાય. એવું પણ બની શકે ને કે અહીંથી બોલીને ગયા પછી પસ્તાવો પણ થાય કે હું ખોટું બોલી ગઈ છું, મારે આવું ન બોલવું. હા, રાંડિયા પછીનું દાપણ શું કામનું? ભૂલ તો થતાં થઈ ગઈ, પછી પસ્તાવો કરે. પણ અહીંયા રીચાનું જે મન દુભાયું એનું શું? આજ હવે કદાચ એની ભૂલ સમજાય તો એ માફી પણ માંગત, પણ આપણે ઉગ્ર થઈને જવાબ દેવા એ મને ઠીક નથી લાગતું. નાવીનું પરિસ્થિતિ જોઈને રીચાએ પણ એને જે જવાબ આપ્યા ને જે બોલી ને બરાબર જ બોલી છે, એમાં કાંઈ એણે ખોટું નથી કર્યું. તો રીચાએ કંઈક એવું વર્તન કર્યું હોય તો રાધાબેન બોલે ને. અચ્છા, તો તું હજી રીચાના વિરુદ્ધમાં બોલે છે? તો રાધાએ એવું વર્તન કર્યું હશે તો જ રીચા બોલી હશે ને. જો એણે શાંતિથી વાત કરી હોત તો આપણી રીચા પાછી કંઈ એમ ગરમ થાય એવી નથી, ન બોલતી. હવે આમાં તો બૈરા બોલી જાય ને એ પુરુષોને તકલીફ પડે, પછી સામે બે ને ત્યારે એકબીજાની શરમ લાગે. સાચી વાત છે. બૈરાની જાત જ એવી, વિચારીને બોલે નહીં અને બોલ્યા પછી વિચારવાનું, પસ્તાવાનું, ભૂલ થાય એનો અહેસાસ કરવાનો, આવું બધું કામ હોય. બૈરા બોલે ને એ હાલના સમયમાં જે કન્ડિશન હોય ને એ પ્રમાણે બોલતી હોય, અને પુરુષ છે ને એ બધું વિચારીને બોલતા હોય. ઉતાવળમાં બોલી જઈએ એનું પરિણામ ભોગવે પુરુષો.
સાચી વાત છે. એટલે જ તો કીધું છે ને, બૈરાની બુદ્ધિ પાણી હોય. બીજે બધું વિચારીને કરતી હોત તો આ સંસારમાં ક્યાંય ડખા હોત. આ જો સસરાને ને વહુને કાંઈ ન થતું હોય અને સાસુને ને વહુને ભડકું ન હોય. બસ આ જ નિયમ છે. અને ભાઈ કહેવત ખોટી છે કે બૈરાની બુદ્ધિ પાણી સુધી હોય. બૈરાને બુદ્ધિ તો હોય જ, પણ એ સહન ન કરી શકે અને ધીરજ ન રાખી શકે. હા, હું તને એ જ કહું છું. એની બુદ્ધિ પાણી એ કહેવત એટલે જ પડી છે કે બુદ્ધિ છે પણ એ કેટલા સુધી વિચારે? ખાલી પાણી સુધી. એની વધારે બુદ્ધિ ચાલે જ નહીં, એટલે એ કહેવત પડી છે. તમને તો ખબર છે ને કે વિવાહમાં મનદુખ થાય તો એના પરિણામોમાં છોકરા છોકરીની જિંદગી બગડતી હોય છે. સાચી વાત છે. અને શરૂઆત કંઈક આવી વાતથી જ થતી હોય છે. અને આ બૈરાવનું તો છે ને એવું છે, પુરુષોની જેટલી સમજ શક્તિ નથી કે સારું ચાલો બોયલા ને ભૂલી ગયા. પાછા બીજા પ્રસંગમાં ભેગા થાય ને તો હાય હલો ને હાથ મિલાવાથી ભેગા થાય. પણ આ લોકો એકની નજર આમ હોય ને એકની આમ હોય. લોકોને ખબર ન પડતી હોય ને તોય પડે કે આ બે વેવાણુને હવે પૂર્વ પશ્ચિમનું અંતર છે. પૈસાની લેતી દેતી સિવાય તો કઈ વાત હતી નહીં. તો એ વ્યવહારે સમજી લેવાની હતી. બીજી એમાં કઈ માથાકૂટ કરવાની જરૂર ક્યાં હતી? અને કાં તો શું કરાય, બેવે છે ને પોતપોતાના વરોને કહી દેવાય કે ભાઈ આવું છે ને તમે ફોડી લેજો, અમે નહીં પડીએ વચ્ચે. એટલો બધો સમય જ ક્યાં હોય છે? સાચી વાત. ત્યાં તો બગાડીને બેસી ગયા હોય છે. કાંઈ નહીં, હવે જે હોય તે તમે જાઓ અને કયો થાળી કાઢે મારી.